નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 11 વર્તમાન બેચની અંદર હું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હતું અને આજે એનો બીજો લેક્ચર છે. અને આપણે કાલે થોડીક ઇતિહાસની વાતો કરી હતી કે ભારત દેશમાં રસાયણ વિજ્ઞાન કઈ રીતે વિકસિત થયું હતું અને આધુનિક રસાયણ વિજ્ઞાન કઈ રીતે આવ્યું હતું તેની થોડી આપણે ચર્ચા કરી હતી. અને પછી આપણે જોયું હતું કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જો સમજવું હોય દરેક વસ્તુ તો આપણે કોને સમજવું પડે? દ્રવ્યને સમજવું પડે. તો હવે આપણે દ્રવ્યની જ વાતો કરવાના છે. તમને ખ્યાલ છે તે જ વાતો આપણે ફરીથી કરવાના છે, બરાબર? તો દ્રવ્ય કોને કહેવાય? તો સીધી સાદી વ્યાખ્યા છે કે કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને શું કહે છે? દ્રવ્ય કહે છે, બરાબર? આપણી આસપાસ રહેલી વસ્તુઓ ઉદાહરણ તરીકે જો લઈએ તો પેન્સિલ, પાણી, હવા અથવા તો બધા જ સજીવો દ્રવ્ય સંગઠિત હોય છે, એટલે દરેકને દ્રવ્ય કહેવાય છે, બરાબર? અહીંયા એની ઇમેજ પણ છે કે દ્રવ્ય દળ ધરાવે, જગ્યા રોકે છે. દ્રવ્ય બરાબર દળ વત્તા જગ્યા, એવું કંઈક સમીકરણ બનાવેલું છે. ઉદાહરણ પર લખેલું છે ચોપડી, પેન, પાણી, હવા, જે ઉપર લખેલું છે તે જ છે. ચલો ફટાફટ જરાક જવા દઈશું, આ ખ્યાલ જ છે. તો દ્રવ્યની મુખ્યત્વે કેટલી અવસ્થા હોય? 3 અવસ્થા હોય, બરાબર? ચોથી ને પાંચમી પણ હોય છે, પણ તેની ચર્ચા આપણે કરતા નથી. ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ તમે જોઈ શકો છો. ચલો આગળ જવા દઈએ. ચલો ઘન અવસ્થામાં શું હોય છે? તો તેના કણો કેવા હોય? અત્યંત નજીક ગોઠવાયેલા હોય છે, એકદમ પેક રચના હોય છે. તેની ચોક્કસ કદ ધરાવે છે અને એનો આકાર પણ કેવો હોય છે? ચોક્કસ હોય છે, બરાબર? કણો એકબીજા સાથે નજીક હોય છે, એકદમ ચુંબકની જેમ લાગેલા હોય તે રીતે હોય છે, બરાબર? આકૃતિમાં જોઈ શકો છો. નેક્સ્ટ જોવા દઈએ તો પ્રવાહી. પ્રવાહીમાં શું હોય છે? એનો ચોક્કસ આકાર હોતો નથી, કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ એનો કદ ચોક્કસ હોય છે. જે પણ પાત્રમાં આપણે પ્રવાહીને લઈએ તે પાત્રનો આકાર ધારણ કરે છે, બરાબર? અહીંયા લખેલું છે તેના કણો નજીક હોય છે ને પણ ઘન જેવા નજીક હોય છે. ઘન જેવા નજીક હોતા નથી, પણ થોડાક દૂર હોય છે, પણ એકદમ પેક રચના હોતી નથી. કણો આજુબાજુમાં સરળતાથી હેરફેર કરી શકે છે, જ્યારે આમ તેમ જઈ શકે છે, તો જ એનો આકાર પછી આપણે બદલાવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ વાયુ. તો તેના કણો ખૂબ જ છૂટા હોય છે, એકદમ છોટા ને તેને ચોક્કસ આકાર પણ હોતો નથી ને ચોક્કસ કદ પણ હોતો નથી. એક ઉદાહરણ લઈએ. આપણે ખીચડી રાંધવા બેઠા અને પછી આપણે એને ગરમ કરતા છે, તો થોડી વખતમાં શું થશે? સીટી વાગશે. સીટી કેમ વાગે છે? કારણ કે જે કુકર હતું તેની અંદર જેટલો મેં વાયુ હતો તેટલા વાયુ માટે જગ્યા ઓછી પડી, એટલે સીટીનો ઉપર કરીને જગ્યા બનાવીને બહાર નીકળી જાય છે વાયુ, એક્સ્ટ્રા જે વધારાનો હોય તે, બરાબર? ચલો ચોક્કસ કદ કે આકાર હોતા નથી, કોઈ ચોક્કસ આકાર હોતો નથી. ફરીથી લખેલું છે તેમને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં પૂરેપૂરા ફેલાઈ જાય છે, ભલે એનો કદ આપણે ગમે તે લઈએ, બરાબર? કણોની હેરફેર અત્યંત સરળ અને ઝડપી હોય છે, ગમે તે દિશામાં ગમે ત્યાં આ લોકો ગતિ કરતા હોય છે, બરાબર? ચલો તો અહીંયા થોડાક આપણે ફરીથી જાતે લખી દઈએ એક વખત જે પાછળ હતું તે. તો આ ઘન અવસ્થા છે, આ પ્રવાહી છે અને આ વાયુ છે. ચલો અવસ્થા મેં લખી જ દઉં છું. આ છે ઘન, આ કઈ છે? પ્રવાહી, અને આ શું છે? વાયુ, બરાબર? એક જ મિનિટ, પ્રવાહી એમ લખાય છે. ચલો ઘન કેવું દર્શાવે? એનો કદ કેવો હોય છે? ચોક્કસ હોય છે. આકાર કેવો હોય છે ઘનનો? ચોક્કસ હોય છે. ચાલો હવે વાત કરીએ પ્રવાહીની. તો પ્રવાહીનો કદ કેવો હોય છે? કદ ચોક્કસ હોય છે. આકાર કેવો હોય છે એનો? શું? કોઈ પણ પાત્ર જેવો, એટલે કે ચોક્કસ હોતો નથી, ચોક્કસ નથી. વાયુ માટે આપણે શું કહીશું? એનો કદ કેવો હોય છે? વાયુનું કદ
એનો ચોક્કસ કદ હોય છે? નહીં, એનો કંઈ પણ ચોક્કસ હશે નહીં. ના કદ કે ના આકાર, કોઈ પણ વસ્તુ ચોક્કસ હોતી નથી. ચોક્કસ નથી ને આ પણ ચોક્કસ નથી. બરાબર, કોપી કરી લેવું, લખવાનો કંટાળો આવતો છે. બરાબર, ચાલો તો આટલી વસ્તુ સમજ પડી ગઈ. ચાલો એ જ કોષ્ટક અહીંયા પણ ફરીથી લખેલું છે. કદ ઘન માટે ચોક્કસ હોય છે, આકાર પણ ચોક્કસ હોય છે. કદ પ્રવાહી માટે ચોક્કસ હોય છે, પરંતુ આકાર કોઈ પણ પાત્ર હોય તેના જેવો લે છે. બરાબર, ક્યાં તો કહી શકીએ આપણે ચોક્કસ નથી. વાયુમાં આકાર અને કદ બંને પણ ચોક્કસ હોતા નથી. કણોની ગોઠવણી કેટલી અત્યંત નજીક અને ક્રમબદ્ધ એકદમ સિસ્ટમેટિક રીતે હોય. આ નજીક હોય, આના જેટલું નજીક ન હોય પણ નજીક હોય છે ને આસપાસ ફરી શકે છે. ને આ વાયુ ખૂબ જ દૂર દૂર ફેલાયેલો હોય છે એના કણો. ચાલો, કણોની ગતિ મુક્ત હેરફેર શક્ય નથી. જે પેક છે તો પેક જ છે, એ જરા પણ હલનચલન કરી શકે નહીં. પ્રવાહીના જરાખણ આજુબાજુ એમ ફરી શકે. વાયુ તો સરળ અને ઝડપી હેરફેર ગમે ત્યાં ભાગ્યા જ કરતા હોય એના કણો. બરાબર, ખ્યાલ આવી ગયા ઘન પ્રવાહી અને વાયુની અંદર. ચલો આગળ જવા દઈએ, જરાક ફટાફટ જ જવા દઈએ. ચાલો, તો તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં ફેરફાર થવાથી દ્રવ્યની આ ત્રણ અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. ચાલો, કઈ રીતે? તમે ઘન લેવો અને તેની અંદર મેં શું કરું? સૌથી પહેલા એનામાં તાપમાન જો વધારું, શું કરતા? ગરમી આપતા. ગરમી આપતા શું થશે? એ પ્રવાહી બની જશે. ઉદાહરણ આપણે બરફ જ લઈ લઈએ તો બરફનું પાણી થઈ જાય. ચાલો, હવે એને હજુ પણ મેં ગરમ કરતો જાઉં તો પ્રવાહીને, તો શું થશે? એ વાયુ બની જશે. આપતા વાયુમાં રૂપાંતર થઈ જશે. ચાલો, આટલું જ શક્ય છે. હવે મેં ઉલટું પણ કરી શકું. માની લો પાણીની બાષ્પ છે, તેને મેં ઠંડી પાડું તો શું થશે? ઠંડી પાડતા શું થશે? એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામી જશે ફરીથી. ઉદાહરણ મેં લેવું તો એકદમ ફ્રીજમાંથી ઠંડો બાટલો મેં કાઢ્યો, બરાબર ઠંડો બાટલો કાઢ્યો અને હવામાં ભેજ હોય છે, ભેજ વાયુ સ્વરૂપે રહેલો હોય. તે ઠંડો પડીને જેટલું ભરાયેલું હોય તો તેની આજુબાજુ ભેજ લાગી છે કે નહીં? બરાબર, ફરીથી પ્રવાહી. હવે પ્રવાહીને આપણે ઠંડુ પાડીએ તો ઘનમાં રૂપાંતર થશે કે નહીં થશે? થશે ને? બરાબર, ઠંડુ પાડતા. બરાબર, ફ્રીજમાં મેં મૂકી દીધો, પેલો જે ટ્રે હોય તેની અંદર પાણી ભરીને મૂકી દીધું. ફ્રીજની અંદર પેલો અંદર બરફ બનાવવાનો હોય ત્યાં, ને પછી બરફ મને મળે છે. ચાલો, ઘનને ગરમ કરતા અહીંયા તે જ વાતો લખેલી છે જે આપણે ઉપર ચર્ચા કરી દીધી છે, તો ફરીથી આને વાંચતો નથી. બરાબર, ચાલો, તો હવે આવ્યો દ્રવ્યનું વર્ગીકરણ. આ દ્રવ્યની અવસ્થા વિશે આપણને ખ્યાલ આવી ગયો છે. આપણે બેઝિકની અંદર પણ જોયું છે. હવે જોઈએ દ્રવ્યના પ્રકારો કયા કયા હોય છે. તમે ધોરણ 9ના પ્રકરણ 2માં શીખ્યા છો. શું શીખ્યા છો? ધોરણ 9ના પ્રકરણ 2. હવે કોને યાદ હશે? મને તો ખબર નથી. મને તો 10માનું યાદ નહીં રહે અત્યારે, આ લોકો ધોરણ 9ની વાત કરતા છે. ચાલો, માં શીખ્યા છો કે સ્થૂળદર્શીય એટલે મેક્રોસ્કોપિક, એટલે કે આપણે એકદમ ઊંચા લેવલ પર, મોટા લેવલ પર વાત કરીએ તો, અથવા તો જથ્થામય એટલે કે મોટા બલ્કમાં ની વાત કરીએ તો દ્રવ્યને શુદ્ધ પદાર્થો અથવા તો મિશ્રણ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આ દ્રવ્યને કોને વર્ગીકૃત કોમાંની અંદર કરી શકાય? મિશ્રણમાં અને શુદ્ધ પદાર્થોમાં વર્ગીકૃત કરી શકાય છે. એનું ઉપવિભાજન આમાં દર્શાવેલું છે. એટલે કે મિશ્રણને મેં ફરીથી સમાંગ મિશ્રણ અથવા તો વિષમાંગ મિશ્રણની અંદર વર્ગીકૃત કરી શકા અને શુદ્ધ પદાર્થોને તત્વ અને સંયોજનની અંદર વર્ગીકૃત કરી શકા. બરાબર, ચાલો, હવે આ બધું છે ને તેનું સમજાવેલું જ છે, તો આપણે આના પરથી જ સમજી લઈએ. ચાલો, દ્રવ્યને મિશ્રણ અને શુદ્ધ પદાર્થોમાં વિભાજિત કરવામાં આવે. મિશ્રણ શું છે? તો કોઈ પણ બે કે તેથી વધારે પદાર્થોને કોઈ પણ માત્રામાં આપણે મિશ્ર કરીએ તો શું બનશે? મિશ્રણ બનશે. કોઈ પણ માત્રા, અહીંયા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદર જે પ્રમાણ હોય છે તે કેવું હોય છે? નિશ્ચિત હોતું નથી. નિશ્ચિત, ચાલો,
ચાલો, નિશ્ચિત હોતું નથી. બરાબર, મિશ્રણમાં નિશ્ચિત હોતું નથી. ઉદાહરણ લઈ લઉં તો હળદરની અંદર મેં મીઠું નાખી દઉં, બરાબર, કોઈ બી માત્રામાં મેં નાખી શકું. તો જે પણ મને મિશ્રણ મળશે તેને મેં મિશ્રણ કહીશ. બરાબર, એમાં કોઈ પણ આપણો જથ્થો મેં ફિક્સ નથી લીધો કે ભાઈ મારે 1 ચમચી જ મીઠું નાખવાનું છે અને 2 ચમચી જ હળદર નાખવાનું છે, એવું કંઈક વસ્તુ નથી. તો તેને મેં સિમ્પલ મિશ્રણ કહીશ. ચાલો, હવે મિશ્રણના 2 પ્રકારો છે. કયા? સમાંગ મિશ્રણો અને વિસમાંગ મિશ્રણો. તો ચાલો, સમાંગ મિશ્રણ એટલે કે જે મિશ્રણમાં સંઘટન એનું કેવું રહેશે? સમાન. સંઘટન સમાન રહેશે. ચાલો, સંઘટન સમાન રહેશે એટલે શું કહેવા માંગે છે અહીંયા? એક ઉદાહરણ લઈએ. મેં લીધો પાણી ને તેની અંદર મેં શું કરું છું? ખાંડ ઓગાળું છું. શું ઓગાળી મેં એની અંદર? ખાંડ. હવે ખાંડ ઓગાળી તો એ બધી જગ્યાએ સમાન રીતે ઓગળશે? બધી જ જગ્યાએ? બરાબર. ચાલો, આકૃતિ જરાક દોરીને સમજીએ આપણે ફરીથી. ચાલો, તો આ માની લો આ કોઈ પાત્ર છે, ચોરસ પાત્ર સમજી લો, ને આ પાણી છે, તેની અંદર મેં ખાંડ ઓગાળી. હવે મેં આ ભાગની વાત કરું તો આ ભાગમાં પણ ખાંડનું પ્રમાણ એટલું જ હશે જેટલું આ બીજા ભાગની અંદર છે, અથવા તો મેં કંઈક બીજો ભાગ લઈ લઉં, આટલો ભાગ, તેની અંદર પણ ખાંડ એટલું જ ઓગળેલું હશે ને કે જેટલું બીજી કોઈ જગ્યા પર હોય. બરાબર, એટલે કે ખાંડ જે મારા પાણીનું મેં જેટલું કદ લીધું છે તેનામાં બધે સરખી રીતે વિભાજિત થઈ ગયો છે. હવે મેં તમને માની લો આ મેં તમને પીવા પણ આપું, બરાબર, ચાલો લીંબુ શરબત જ બનાવીને આપું, તો તમે કહેશો કે નહીં કે આટલો ભાગ તમે પીધો કે આટલો ભાગ પીધો કે આ જેટલો પણ ભાગ પીધો, તમને સ્વાદ કેવો લાગશે? સમાન લાગશે. બરાબર, તો એને મેં શું કહીશ? સમાંગ મિશ્રણ કહીશ. ચલો, વિસમાંગ મિશ્રણ એટલે શું? વિસમાંગ મિશ્રણ આનું વિરુદ્ધ. આની અંદર શું? સંઘટન સમાન હશે નહીં. સંઘટન સમાન નથી. ચાલો, સંઘટન સમાન નથી. ચલો, આના ઉદાહરણ તરીકે શું લખેલું છે? આ લોકોએ પાછળ ખાંડનું ઉદાહરણ લખેલું છે. ખાંડ, પણ ખાંડની અંદર બીજું શું ઉમેરેલું છે? મીઠું ઉમેરેલું છે. હવે ખાંડ અને મીઠાનું મિશ્રણ, તો કોઈક જગ્યાએ ખાંડ વધારે હશે, કોઈ જગ્યાએ મીઠું વધારે હશે, એવું થશે કે નહીં? બરાબર, તો એને મેં શું કહીશ? વિસમાંગ મિશ્રણ. બીજું ઉદાહરણ શું આપેલું છે? આ લોકોએ અનાજની વાત કરેલી છે. તો અનાજથી આપણે ગુણ લાવીએ પછી આપણે શું કરવા બેસીએ? સૌથી પહેલા એમાં સાફ કરવા બેસીએ, કારણ કે એમાં કંઈક કાંકરા ને એવું હોય અથવા તો કંઈક બીજું કંઈક અશુદ્ધિ વગેરે હોય તેને આપણે સાફ કરવા બેસીએ. એટલે કે અનાજ સાથે એ બધા કાંકરા વગેરેનું પણ મિશ્રણ છે. તો હવે કાંકરા કોઈ જગ્યાએ વધારે હશે, કોઈક જગ્યાએ આપણો જે પણ અનાજ લાવેલા છે તે વધારે હશે, તો એ પણ કોનું ઉદાહરણ થયું? આપણું વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ થયું. માત્ર શું ફેરફાર છે? અહીંયા સંઘટન સમાન હોય છે બધે, પણ અહીંયા સંઘટન સમાન હોતું નથી. એવું જરૂરી નથી કે ખાલી 2 પદાર્થોનું મિશ્રણ, આ વધારે પદાર્થોનું મિશ્રણ પણ હોઈ શકે છે, જે આપણે મિશ્રણની વ્યાખ્યાની અંદર જોયું. ચલો, આની અંદર કોઈ પ્રશ્ન છે? ચાલો, તો મિશ્રણ હવે ક્લિયર થયું દરેકનું. તો આપણે હવે આગળ વધીએ શુદ્ધ પદાર્થો તરફ. ચાલો, તો એના માટે જરાક આપણે વાંચીશું. અહીંયા જે પણ મિશ્રણની વાતો છે તે બધી જ લખી છે. બરાબર, 2 કે તેથી વધુ શુદ્ધ પદાર્થો ના કણો ધરાવે છે એ કોઈ પણ ગુણોત્તરમાં હોય છે. ને ઉદાહરણ તરીકે મેં તમને કીધું તેમ ખાંડનું દ્રાવણ ને બીજું હવાની વાત કરી છે અહીંયા મિશ્રણ તરીકે. ચાલો, સમાંગ દ્રાવણમાં એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થયેલા હોય અને તેનું સંઘટન કેવું હોય છે? સમાન હોય છે. બાકી બીજું વિસમાંગ મિશ્રણની વાત પણ અહીંયા લખેલી જ છે કે એને કેટલીક વખત અલગ અલગ ઘટકો અલગ જોઈ શકાય એમ. આની અંદર આપણે કદાચ સમાંગમાં અલગ જોવો આપણે અઘરું પડે. આપણે મીઠાનું દ્રાવણ બનાવેલું હોય, મીઠા કે ખાંડનું દ્રાવણ, તો આપણે કહી શકીએ કે ખાંડ અહીંયા દેખાય છે, આ પાણી અહીંયા છે, પરંતુ આ વિસમાંગ મિશ્રણ ઉદાહરણ અહીંયા ખાંડ એટલે કે મીઠું અને ખાંડનું મિશ્રણ, તો મીઠું આપણને અલગ અને ખાંડ પણ અલગ જોવા મળશે. ચાલો, અને બીજું મેં તમને આ કાંકરાની વાત કરી, અનાજ કઠોળની વાત કરી, તે જ છે. બાકી બીજું કંઈ
હા, બીજું આ એક ઇમ્પોર્ટન્ટ અહીંયા વાત કરેલી છે કે આ જે મિશ્રણ છે તેને આપણે ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. કઈ ભૌતિક પદ્ધતિ? વીણવું. જો આપણે કણો અલગ અલગ જોઈ શકીએ તો એને વીણવાની પદ્ધતિ વડે અલગ કરી શકીએ. ચાલો બીજું ગાળણ. ચાલો આ બંને તો કોની માટે વપરાય? આ વિષમાંગ મિશ્રણ માટે આપણે વાપરી શકીએ ગાળણ અને વીણવાની પદ્ધતિ. બાકી જે સમાંગ મિશ્રણ હોય તેને સ્ફટિકીકરણ અથવા તો નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો અહીંયા આટલો? ચાલો આગળ વધીએ. ચાલો આ શુદ્ધ પદાર્થોની જરાક વાત કરી લઈએ, એ થોડીક વાંચીને વાત કરીએ. શુદ્ધ પદાર્થો મિશ્રણ કરતા અલગ લાક્ષણિકતા હોય છે. પદાર્થોના ઘટક કણોમાં નિશ્ચિત સંગઠન હોય છે. આપણે મેં શું વાત કરેલી કે મિશ્રણમાં નિશ્ચિત પ્રમાણ હોતું નથી, પ્રમાણ નિશ્ચિત નથી હોતું, પરંતુ આની અંદર શું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ સંગઠન લખેલું છે પણ પ્રમાણ નિશ્ચિત હોય છે, નિશ્ચિત હોય છે. ચાલો ઉદાહરણ છે કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ જેવા શુદ્ધ પદાર્થો કેટલા ઉદાહરણો છે. ગ્લુકોઝ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ ધરાવે છે. જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર ખ્યાલ છે તમને? ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર એ સુક્રોઝનું છે, ખાંડનું. C6H12O6 આ કોનું છે? ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર છે. તો જો આની અંદર કેવું છે, એનું પ્રમાણ નિશ્ચિત છે. અહીંયા શબ્દ આવેલો છે, બોક્સ પાડી દઉં છું. નિશ્ચિત પ્રમાણમાં ધરાવે છે. ચાલો 6 કાર્બન કીધા તો 6 જ કાર્બન છે. 12 હાઇડ્રોજન કીધા તો 12 જ છે. અને ઓક્સિજન 6 કીધા તો 6 જ ઓક્સિજન છે. શું થયું પાછળ? શું થયું? ચાલો તો મેં નિશ્ચિત પ્રમાણ છે કોની અંદર? આપણા ગ્લુકોઝની અંદર. બરાબર. ચાલો કણો પણ સમાન સંગઠનમાં હોય છે, આનું સંગઠન પણ સમાન હોય છે. તેથી અન્ય શુદ્ધ પદાર્થોની જેમ ગ્લુકોઝ નિશ્ચિત સંગઠન ધરાવે છે. વળી તેના ઘટકો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનને સરળ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. અહીંયા આપણે વાત કરેલી વીણવા, ગાળણ પદ્ધતિ, સ્ફટિકીકરણ કે નિસ્યંદન, એના વડે જો મેં આનો આ શુદ્ધ પદાર્થો પર આ બધી કોઈ પણ પદ્ધતિમાં ઉપયોગ કરું તો મેં કાર્બન, હાઇડ્રોજન કે તો ઓક્સિજન મેં છૂટા પાડી શકીશ નહીં. બરાબર. ચાલો હવે શુદ્ધ પદાર્થોને કોની અંદર આપણે વિભાજિત કરી શકીએ? વર્ગીકૃત તત્વ અને સંયોજન તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તત્વની આપણે વાત કરેલી તેમ તત્વ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. કોણ? તત્વ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. બરાબર. ચાલો શુદ્ધ પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે, ઓકે આ પાછો એ જ વાક્ય લખેલું છે. ચાલો સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન અને ઓક્સિજન એ તત્વના કેટલાક ઉદાહરણ છે. બરાબર. સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે કેટલા તત્વના ઉદાહરણ છે. બાકી તો મેં તમને આખું આવર્ત કોષ્ટક એક વખત બતાવેલું છે, તેની અંદર જેટલા પણ બોક્સ છે તે દરેકે દરેક એક શું છે? તત્વો જ છે. ચાલો હવે આ બધા એક જ પ્રકારના પરમાણુઓના બનેલા છે. સોડિયમની અંદર આપણે પરમાણુની વાત કરેલી તો તેની અંદર ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ હતી. એ જ સંખ્યાથી જે એક પરમાણુ બનેલો છે તે સોડિયમનો જ અણુ કહેવાયો. ધારો કે તો એ જ પ્રકારના પરમાણુઓથી આખો બનેલો હોય ને તેને આપણે તત્વ કહીશું. બરાબર. ચલો હા, પણ આપણે કઈ બીજું તત્વ લઈએ તો બીજા તત્વનો પરમાણુ અલગ હોય છે. આમ છતાં જુદા જુદા તત્વના પરમાણુ સ્વભાવમાં જુદા જુદા હોય છે, એ તો સ્વાભાવિક છે. ચાલો આગળ જોઈએ. હવે સંયોજનની વાત કરીએ તો સોડિયમ અથવા કોપર જેવા કેટલાક તત્વો એકલ પરમાણુઓ એક સાથે ઘટક તરીકે જોડાયેલા હોય છે, જ્યારે અન્ય કેટલાક ઘટકો કણો અણુઓ હોય છે. જ્યારે બે કે તેથી વધારે પરમાણુઓ જોડાય છે, પરમાણુઓના બનેલા હોય છે,
તત્વમાં બે કે તેથી વધારે પરમાણુઓ જોડાઈને તત્વનો એક અણુ બનાવે છે. હવે અહીંયા અણુની વાત કરી છે. અહીંયા જો હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજનના અહીંયા એક પરમાણુ લીધો છે. હાઇડ્રોજન એક પરમાણુ એ હાઇડ્રોજનના બીજા જ અન્ય પરમાણુ સાથે જોડાય છે. જોડાઈને શું બનાવે છે? હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે. બરાબર. ચાલો, આ એક પરમાણુ અને આ બીજો પરમાણુ તે બંને એકબીજા સાથે જોડાઈને અણુ બનાવેલો છે. એ જ રીતે ઓક્સિજનનો પણ એક પરમાણુ છે જે ઓક્સિજનના બીજા પરમાણુ સાથે જોડાઈને ઓક્સિજનનો એક અણુ બનાવે છે. આ હાઇડ્રોજન H2 બનાવે છે, ઓક્સિજન O2 બનાવે છે. ચાલો, તો પાછળ હશે. એવું જરૂરી નથી કે એક જ પ્રકારના પરમાણુ જોડાઈને શું બનાવે? અણુ બનાવે. અલગ અલગ પરમાણુઓ પણ જોડાઈ શકે છે. જેમ હાઇડ્રોજનના બે પરમાણુઓ ઓક્સિજનના એક પરમાણુ સાથે જોડાઈને H2 નો એક અણુ બનાવ્યો છે. અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે બનેલો છે? ઓક્સિજનના બે પરમાણુ અને કાર્બન ડાયોક્સાઇડના એક પરમાણુ સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બનાવેલો છે. બરાબર. આને અણુ કહેવાય છે. ચાલો, તો હવે જોઈએ અણુ. આમ હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ પણ અણુના બનેલા છે. જો હાઇડ્રોજન મેં ખાલી એમ જ બોલું તો મેં હાઇડ્રોજન તત્વ કહીશ અથવા તો એનો એક પરમાણુ કહીશ. પણ મેં હાઇડ્રોજન વાયુ કહીશ તો મારે હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ લખવો પડે. એ જ રીતે નાઇટ્રોજન વાયુ કહીશ તો એ N2 વાયુ હશે અને ઓક્સિજન વાયુ એટલે O2 હશે. ને આ બધાને બધા શું છે? અણુઓ છે. બરાબર. ખ્યાલ આવી ગયો? અણુ. ચાલો, જ્યારે જુદા જુદા તત્વો બે કે તેથી વધુ પ્રમાણમાં નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે ત્યારે સંયોજનનો એક અણુ બને છે. હવે આપણે અહીંયા વર્ગીકરણની વાત કરીએ તો શુદ્ધ પદાર્થોની અંદર તત્વોની વાત આપણે કરી દીધી. હવે કોની વાત કરતા છે આપણે? સંયોજનોની. જે અણુ બને તેને જ આપણે શું કહીશું? સંયોજન કહીશું. બરાબર. ચાલો, વધુમાં સંયોજનના ઘટકો ભૌતિક પદ્ધતિઓથી વધુ સરળ પદાર્થોમાં અલગ કરી શકતા નથી. જેમ આપણે પાછળ વાત કરેલી તેમ જ એને અલગ કરી શકાતા નથી. રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે. અમુક ચોક્કસ રાસાયણિક પદ્ધતિ દ્વારા કદાચ આપણે અલગ કરી શકીએ, પણ દરેક વખતે એ પણ શક્ય હોતી નથી. એ કોઈ જ આપણે અલગ કરી શકીએ. ધારો કે પાણીને કદાચ આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુની અંદર અલગ કરી શકીએ, પણ કદાચ આપણે ભૌતિક પદ્ધતિઓ ગારણ કે વીણવાની પદ્ધતિ દ્વારા આને અલગ કરી શકાતા નથી. ચાલો, આવા કેટલાક સંયોજનના ઉદાહરણ છે. પાણી, અમોનિયા. પાણી એટલે તો H2O જે અહીંયા લખેલો જ છે. બરાબર. અમોનિયા એટલે NH3. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અહીંયા લખેલો છે. ખાંડ, માત્ર ખાંડની વાત કરીએ તો એ છે C11 H22. સોરી, C11 નહીં આવશે, C12 H22O11. ખાંડ એટલે આ સુક્રોસનું આણ્વીય સૂત્ર છે. બરાબર. બાકી આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની આકૃતિ અહીંયા આપેલી જ છે. તો આને આપણે સંયોજન કહીશું. અને સંયોજનનો એક અણુ એટલે આ છે. બરાબર. ચાલો, આમ સંયોજનમાં જુદા જુદા તત્વો પરમાણુઓ નિશ્ચિત હોય છે અને તે નિયત પ્રમાણમાં હોય છે, જે તેની સંયોજનની લાક્ષણિકતા છે. બરાબર. ખ્યાલ આવી ગયો ને? એ તો કે આમાં નિશ્ચિત પ્રમાણ હોય છે. મિશ્રણમાં નિશ્ચિત પ્રમાણ હોતું નથી, પરંતુ આમાં નિશ્ચિત પ્રમાણ હોય છે. નાઇટ્રોજન, અમોનિયામાં નાઇટ્રોજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુઓ સંયોજાઈને બનેલા છે. તો અમોનિયા એટલે આ જ બનશે. પછી કોઈ બીજો આમાં નાઇટ્રોજન 2 લઈ લીધા ને હાઇડ્રોજન 4-5 લઈ લીધા એવું થશે નહીં. ચાલો, વળી સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વના ગુણધર્મો કરતા અલગ હોય છે. બરાબર. H2O ની વાત કરીએ. હાઇડ્રોજન વાયુ ખ્યાલ છે આપણને? હાઇડ્રોજન વાયુ. માની લો હાઇડ્રોજન વાયુ હોય ને મેં હાઇડ્રોજન વાયુ પર લાઇટર મારી દઉં તો શું થશે? ભડાકા સાથે સળગશે. તો હાઇડ્રોજન વાયુ ભડાકા સાથે સળગવા માંડશે. ચાલો, ઓક્સિજનનો ખ્યાલ છે આપણે? એ તો આપણા જીવન માટે ખૂબ જ જરૂરી એવો ઓક્સિજન છે. બરાબર. પણ હવે જ્યારે
H2O ની અંદર સંયોજાઈ ગયો, જ્યારે પાણીનો અણુ બનાવી દીધો, તો હાઇડ્રોજન વાયુ જે ભડાકાસભર સળગતો હતો, તો હવે પાણીની અંદર શું એવો જ પોતાનો ગુણધર્મ ધરાવશે? ના, ઓક્સિજન પણ તો પોતાનો ગુણધર્મ બદલી કાઢશે. એટલે કે જે પણ પરમાણુઓ અહીંયા જોડાય છે તેની લાક્ષણિકતા અલગ હોય છે. મિશ્રણની વાત કરીએ તો મેં એક ઉદાહરણ લીધેલું મિશ્રણનું, કે હળદર અને મીઠાનું મિશ્રણ. તો હળદર અને મીઠું પોતાના ગુણધર્મો સાચવી રાખશે. એમાં આપણે હળદરનો પણ સ્વાદ આવશે, જો ખાવાની ટ્રાય કરીએ તો હળદરનો પણ સ્વાદ આવશે અને મીઠાનો પણ સ્વાદ આવશે. બરાબર. બીજું ઉદાહરણ શું હતું મારો? ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણમાં ખાંડ અને પાણી હોય છે. તો આપણને ખાંડ પહેલા મીઠી લાગતી હતી, હવે પણ મીઠી જ લાગશે ને, બરાબર, એનું દ્રાવણ બનાવ્યા છતાં પણ. એટલે કે એક મિશ્રણ પોતાના ગુણધર્મો જાળવી રાખશે, પરંતુ સંયોજનની અંદર ગુણધર્મો જાળવી રાખશે નહીં. ચાલો, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ છે, જ્યારે તેમના સંયોજનોથી બનેલો સંયોજન પાણી એ પ્રવાહી છે. બરાબર. આ લોકોએ બીજી રીતે વાત કરી છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે, પણ પાણી કેવો છે આપણો? પ્રવાહી અવસ્થાની અંદર છે. નોંધવું રસપ્રદ છે. ઓહો, શું વાત કરીએ છે. હાઇડ્રોજન ધડાકા સાથે સળગે છે, જેમ મેં કીધું તેમ, બરાબર, જ્યારે ઓક્સિજન દહનનો સહાયક છે. એટલે કે જે પણ કોઈ પણ સળગતી વસ્તુ હોય તેને પણ સળગવા માટે શું જોઈએ? ઓક્સિજન વાયુની જરૂર છે. ને હાઇડ્રોજન તો ધડાકા સાથે સળગે છે, પણ પાણી શું કરે છે? એને જો આપણે આગ સાથે મિશ્ર કરશું તો એ તો આગને ઓલવી કાઢશે, બરાબર, પરંતુ પાણી અગ્નિશામક તરીકે વપરાય છે. એટલે જો લાક્ષણિકતા કેટલી ચેન્જ થઈ ગઈ એમ કહેવા માંગે છે આ લોકો. તો આની અંદર ખ્યાલ આવ્યો દ્રવ્યનું વર્ગીકરણની અંદર? બરાબર. એક વખત ફરીથી જોઈ લઈએ આપણે ફટાફટ. દ્રવ્યના કેટલા? બે ભાગ પડશે, મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. મિશ્રણ એટલે બે કે તેથી વધુ પદાર્થો અનિશ્ચિત માત્રામાં જોડાઈને અથવા તો કોઈ પણ માત્રામાં જોડાઈને મિશ્રણો બનાવશે, જ્યારે શુદ્ધ પદાર્થોની અંદર પ્રમાણ નિશ્ચિત હશે. મિશ્રણોના બે પ્રકાર છે, સમાંગ અને વિષમાંગ. સમાંગમાં સંઘટન સમાન છે, વિષમાંગમાં સંઘટન સમાન નથી. શુદ્ધ પદાર્થો એમાં પ્રમાણ નિશ્ચિત હોય, તેની અંદર તત્વ એટલે એકદમ શુદ્ધ પદાર્થો જે એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય છે. જ્યારે સંયોજન, જ્યારે બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય છે ત્યારે અણુ આપે છે, ને એ અણુથી એ શું બને છે? આપણા સંયોજનો બને છે. બરાબર. ખ્યાલ આવી ગયો અહીંયા? હવે આગળ વધીએ આપણે. ચાલો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. હવે આવો ટોપિક છે આપણો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. જરાક મને જોઈ લેવા દો. ઓકે, ચાલો. હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, જેમ આપણે વાત કરી તેમ દરેક પદાર્થ વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય છે. આપણે પાછળ પણ અત્યારે થોડી જ વાત કરી હતી કે હાઇડ્રોજન કેવા ગુણધર્મો ધરાવે છે અને ઓક્સિજન કેવા ગુણધર્મો ધરાવે છે. એ જ રીતે દરેક પદાર્થના પોતપોતાના ગુણધર્મો હોય છે. આ ગુણધર્મો બે વિભાગમાં વહેંચી શકાય. પહેલું ભૌતિક ગુણધર્મ અને બીજું કયું? રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ એટલે શું? તો રંગ, ગંધ, સ્વાદ, અહીંયા લખેલું છે તેમ રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ કોની અંદર આવશે? ભૌતિક ગુણધર્મની અંદર. કેમ? કારણ કે આને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. વાસને છોડી દો, પણ રંગ જોઈ શકીએ આપણે. કોઈ પણ પદાર્થનો એક ચોક્કસ રંગ હોય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એના પણ આપણે જોઈ શકીએ. એટલે ગલન બિંદુ જોઈ શકતા નથી, પણ જ્યારે પણ એનું ગલન બિંદુ આવી ગયું હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે એનો ગલન બિંદુ છે, બરાબર. એક ભૌતિક ફેરફાર એમાં જોવા મળે. ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી ઘન જોવા મળે ગલન બિંદુની અંદર. ઉત્કલન બિંદુની અંદર પણ આપણને ખ્યાલ આવે છે. એટલે એને શું કહેવાશે? ભૌતિક ગુણધર્મો. જ્યારે રાસાયણિક ગુણધર્મો જેવા કે સંઘટન, દહનશીલતા, એસિડ અથવા તો બેઝિક લાક્ષણિકતા અથવા તો એની પ્રતિક્રિયાત્મકતા, એને શું બધું કોની અંદર આવશે? રાસાયણિક ગુણધર્મોની અંદર આવશે, બરાબર. ચાલો, ભૌતિક ગુણધર્મો એવા છે જે પદાર્થનું સંઘટન બદલાયા વગર અથવા તો ઓળખ બદલાયા વગર માપી શકાય છે. અને રાસાયણિક ગુણધર્મોમાં શું આવશે કે અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. ભૌતિક
ગુણધર્મના માપન માટે રાસાયણિક ફેરફાર જરૂરી નથી. આમાં કોઈ પણ રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. કઈ રીતે વસ્તુ બદલાઈ જવી જોઈએ. જ્યાં આપણે બેઝિકની અંદર જરાક જોયું હતું તો રોટલીની વાત કરી હતી. તો રોટલીની અંદર રોટલીનો લોટ હતો તેને મેં પછી તવા પર શેકી કાઢું બનાવીને. તો હવે જે રોટલીનો લોટ છે તેમાં રાસાયણિક રીતે ફેરફાર થઈને હવે રોટલી બને છે. બરાબર, તે જ રીતે એવો રાસાયણિક ફેરફાર જરૂરી છે કોના માપન કરવા માટે? રાસાયણિક ગુણધર્મના માપન કરવા માટે. પરંતુ ભૌતિક ગુણધર્મો માટે એવું કંઈ જરૂરી નથી. તેનું સંગઠન બદલ્યા વગર એનું માપન થઈ શકે છે. ચાલો, રાસાયણિક ગુણધર્મના ઉદાહરણમાં જુદા જુદા પદાર્થોની લાક્ષણિક પ્રક્રિયાઓ છે, જેમ કે એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા વગેરે. જ્યાં ઉપર વાત કરી તે જ અહીંયા લખેલું છે. ચલો, રાસાયણિક વિજ્ઞાનીઓની પદાર્થોની વર્તણૂક વર્ણન, અર્થઘટન, પ્રાતકથન તેમના જ્ઞાનને આધારે કરે છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને કાળજીપૂર્વકનો માપન અને પ્રાયોગિક રીતે નક્કી કરેલા હોય છે. બરાબર, રાસાયણિક ગુણધર્મો પ્રાયોગિક રીતે મોટા ભાગે નક્કી થાય અને ભૌતિક ગુણધર્મ માપન વિશે આપણે શીખીશું, કારણ કે આપણે થોડોક કરી શકીએ છીએ. ચાલો, તો ભૌતિક ગુણધર્મોનું માપન. હવે આપણે જો માપન કરવું હોય આ બધા ગુણધર્મોનું તો આપણે કઈ રીતે કરી શકીએ તેની વાતો કરીએ. તો વૈજ્ઞાનિક સંશોધન માટે ગુણધર્મોનું જથ્થાત્મક માપન જરૂરી હોય છે. આ દ્રવ્યનો ઘણા ગુણધર્મો છે. કેવા? લંબાઈ, ક્ષેત્રફળ, કદ વગેરે સ્વભાવે કેવા હોય છે? જથ્થાત્મક હોય છે. જથ્થાત્મક એટલે એને જથ્થા પર આધાર રાખે છે. વધારે કે તો ઓછું એના ઉપર આધાર રાખે છે. કોઈ પણ જથ્થાત્મક અવલોકન અથવા માપનને તેની સંખ્યા તથા માપન કરેલા એકમમાં દર્શાવવામાં આવે છે. આપણે કોઈ પણ વસ્તુને એક ચોક્કસ એકમ વડે દર્શાવી શકીએ છીએ. ધારો કે મારે આ પેન છે તેની લંબાઈ માપવી હોય તો તમે કોઈ માપી લો તો લગભગ આ કંઈક 7 એવું થશે. તો હવે 7 શું? તો તેની આગળ કંઈ ને કંઈક આપણે લગાવીએ. ધારો કે આ કેટલે છે? 10 સેન્ટીમીટર છે. તો સેન્ટીમીટર એ શું થયો? એનો એક એકમ થયો. આપણે કોઈ પણ વસ્તુ આ રીતે એક એકમમાં માપતા હોય છે. ઉદાહરણ પણ લખેલું છે. ઓરડાની લંબાઈ 6 મીટર છે. અહીં 6 શું છે? સંખ્યા છે, કોઈ પણ સંખ્યા જેનો કોઈ મિનિંગ નથી. પણ જેવો એની આગળ મેં આ એમ શબ્દ લગાવું છું તો તેનો મિનિંગ બને છે. અહીંયા 6 સંખ્યા છે અને એમ જે મીટર દર્શાવે છે, જે માપન કરેલા લંબાઈનો એકમ છે. એટલે એકમ ખૂબ જ જરૂરી છે. બરાબર, ચાલો, અગાઉના સમયમાં જે આપણે આ બધા ગુણધર્મોની માપન કરવા હતા તો એની 2 પદ્ધતિ હતી. કઈ પદ્ધતિ? એક ઇંગ્લિશ પદ્ધતિ હતી અને બીજી કઈ? મેટ્રિક પદ્ધતિ હતી. ચાલો, મેટ્રિક પદ્ધતિ જે ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલો અને ઘણી જ અનુકૂળ હતી, કારણ કે તેનો આધાર દશાંશ પદ્ધતિ હતો. હવે કઈ રીતે માપતા છે તે તો આપણને ખ્યાલ નથી, પણ દશાંશ પદ્ધતિ એનો આધાર હતો. વૈજ્ઞાનિક સમાજને પ્રામાણિક પદ્ધતિની જરૂરિયાત જણાઈ. એટલે પછી શું કર્યું કે જે પ્રામાણિક પદ્ધતિ છે તેને માટેની જરૂર જણાઈ, એટલે કોઈને કોઈ નવી પદ્ધતિ એ લોકો લાવ્યા. આવી પદ્ધતિ 1960માં પ્રસ્થાપિત થઈ, જેની ચર્ચા આપણે હવે કરીએ. ચાલો, તો હવે જરાક વ્યવસ્થિત મસ્ત ટોપિક આવશે. બરાબર, તો એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. જેમ વિશ્વમાં એક સારી રીતે કંઈક માપન માટે પદ્ધતિ જોઈતી હતી, તે કોણ લાવ્યું? આપણી એસઆઈ એકમ પદ્ધતિ આપણે કહીએ છીએ. ચાલો, તો ફ્રેન્ચ ભાષામાં લખેલું છે, વાંચવાની ટ્રાય કરીએ. લે સિસ્ટમે ઇન્ટરનેશનલ ડી યુનાઇટેસ એવું કંઈક વંચાતું હશે. મને નથી ખબર, મને ફ્રેન્ચ નથી આવડતી. બરાબર, તો જેને ટૂંકાણમાં આપણે એસઆઈ પદ્ધતિ એવું કહીશું. બરાબર, એસઆઈ આના પરથી આવેલું એવું લાગે છે. બરાબર, તે પદ્ધતિ અમલમાં આવી કોના માટે? આ જે પણ ભૌતિક ગુણધર્મો છે આપણે કયા લંબાઈ, ક્ષેત્રફળ, કદ વગેરે માપવા માટે, જથ્થાત્મક વસ્તુ માપવા માટે એસઆઈ એકમ પદ્ધતિ આવી. ચાલો, તેના પાયાના 7 એકમો છે. આ યાદી કોષ્ટક 1.1 જે આ છે તેની અંદર આપેલા છે. ચાલો, મૂળભૂત વૈજ્ઞાનિક રાશિઓને લગતા એકમો છે. અન્ય ભૌતિક રાશિઓ ઝડપ, કદ, ઘનતા વગેરે આ બધી રાશિઓમાંથી ઉપજાવી શકાય છે.
તો ચાલો જોઈ લઈએ આમાંની અંદર કયા કયા છે જે 7 પાયાના એકમો છે. ચાલો લંબાઈ એની સંજ્ઞા કઈ છે? સ્મોલ એલ છે ને તેનો એસઆઈ એકમનું નામ શું છે? મીટર છે. ને આને કોના વડે દર્શાવીશું? એમ. બરાબર, આમાંથી પ્રશ્ન આવી શકે છે હા કે એસઆઈ એકમ કયો છે. ઘણી વખત આની અંદર ગૂંચવાડો થઈ જાય. બરાબર, હવે માની લો લંબાઈનો જ એસઆઈ એકમ મેં પૂછ્યો તો ઘણા પછી સેન્ટીમીટર કરી આવશે. સેન્ટીમીટર નહીં આવશે, મીટર આવશે. એટલે આપણે થોડુંક યાદ રાખવાનું જરૂરી છે. ચલો દળની સંજ્ઞા શું છે? એમ. બરાબર, એસઆઈ એકમનું નામ શું છે? કિલોગ્રામ. અને એસઆઈ એકમની સંજ્ઞા શું છે? કેજી. બરાબર, હવે ગૂંચવાતા નહીં. આ રાશિની સંજ્ઞા છે કે આ રાશિને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? અને આ એસઆઈ એકમની સંજ્ઞા છે. બરાબર, બાકી ઘણા ગૂંચવાશે. દળનું તો એમ હતું, લંબાઈનું કેમ એમ થઈ ગયું? અરે ભાઈ, આ એકમની સંજ્ઞા છે અને આ રાશિ માટેની સંજ્ઞા છે. બરાબર, ચલો સમય ટી આપણે વડે દર્શાવીશું અને એની એકમ કયો છે આપણો? સેકન્ડ. એસ વડે દર્શાવીશું. વિદ્યુત પ્રવાહ આઈ, વિદ્યુત પ્રવાહને આપણે રાશિ આઈ વડે દર્શાવીશું. અને એસઆઈ એકમનું નામ શું છે? એમ્પિયર. એની સંજ્ઞા કઈ છે? એ. શું થયું પાછળ? માથું દુખે છે? ચલો ઉષ્માગતિકીય તાપમાન. હવે તાપમાન જો, તાપમાનની સંજ્ઞા કઈ છે આપણી? ટી. ને ટી ને આપણે હંમેશા આપણા એસઆઈ એકમમાં કેલ્વિનની અંદર દર્શાવીશું. કોની અંદર? કેલ્વિન. તેના બે બીજા એકમો પણ છે, એક ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ, પણ આપણે એને કેલ્વિનની અંદર દર્શાવીશું. બરાબર, ચાલો પદાર્થનો જથ્થો તેને શું છે? એન. અને તેને આપણે એસઆઈ એકમમાં મોલ વડે દર્શાવીશું. બરાબર, આ મોલની પણ ચર્ચા આવશે ને તેને આપણે શું કહીશું? MOL એસઆઈ એકમ સંજ્ઞા છે. અને આ છેલ્લો છે જે તમારે આઈએમપી આવે આ 1 માર્કના સવાલની અંદર કે પ્રદીપ્ત તીવ્રતા, જે રાશિની સંજ્ઞા શું છે? આઈવી છે. અને તેને એસઆઈ એકમનું નામ શું છે? કેન્ડેલા. ને કેન્ડેલાને સીડી વડે દર્શાવવામાં આવે છે. ને આની અંદરથી 1 માર્ક તમારો પૂછાઈ શકે છે. ને આમાંની અંદર આ પ્રદીપ્ત તીવ્રતા ખૂબ આઈએમપી છે. હવે પ્રદીપ્ત તીવ્રતા શું છે? તો કોઈ પણ પ્રકાશનો સ્ત્રોત હોય, કોઈ પ્રકાશનો એક સ્ત્રોત હોય, ધારો કે અહીંથી કોઈ પ્રકાશ પસાર થાય છે. બરાબર, કોઈ એક ચોક્કસ દિશામાં, કોઈ ચોક્કસ દિશા. બરાબર, અહીં ટ્યુબલાઇટની વાત નથી કરતા. ટ્યુબલાઇટની વાત કેમ? કારણ કે ટ્યુબલાઇટ છે તે દરેક જગ્યાએ પ્રકાશ ફેલાવે છે. આ બાજુ પણ ફેલાવે છે, આ બાજુ પણ ફેલાય છે, આ બાજુ પણ જાય છે. પણ આ મેં કેવો અહીંયા સ્ત્રોત લીધો છે કે એક ચોક્કસ દિશામાં પ્રકાશ ફેંકે છે. બરાબર, ચાલો ચોક્કસ દિશામાં પ્રકાશ ફેંકે છે. માની લો એ ચોક્કસ દિશા આ છે. તો આ ચોક્કસ દિશાની અંદર એણે કેટલી તીવ્રતાનો પ્રકાશ એણે પેદા કર્યો કે છોડ્યો, તેને મેં કોની અંદર માપીશ? પ્રદીપ્ત તીવ્રતાની અંદર માપીશ. બરાબર, અને અંગ્રેજીમાં લુમિનસ ઇન્ટેન્સિટી એવું કહેવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવી ગયા પ્રદીપ્ત તીવ્રતા શું છે? ચલો આ કોષ્ટકની અંદરથી કોઈ પ્રશ્ન છે કોઈને? બરાબર, આ જ કોષ્ટકને હવે ફરીથી થોડુંક ડિટેલની અંદર જોવાના છે. બરાબર, ચલો તો આ ચોપડીની અંદર આવું કોષ્ટક આપણને આપેલું છે. બરાબર, જે 7 લખેલા હતા તેની વિશે જરાક આની વ્યાખ્યાઓ અહીંયા લખી છે. બહુ કંઈ યાદ રાખવાની આ જરૂર નથી, કારણ કે ખૂબ થોડીક અઘરી હોય છે ને કોઈને યાદ પણ હોતી નથી. પણ આપણે એક વખત સમજી લઈએ, ખાસ એનો આપણે એકમ યાદ રાખવાની જરૂર છે. તો ચાલો લંબાઈનો એકમ મીટર, જ્યાં આપણે પહેલાં વાત કરી જ. હવે મીટરને એ લોકો કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો જો જે છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c ના નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્ય. બરાબર, આ એની શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ આટલી હોય છે. લગભગ આને વાંચીએ તો કઈ રીતે વાંચાશે? ચાલો અઘરું છે વાંચવાનું, તો જવા દઈએ ને. બાકી આને આશરે આપણે કેટલા કહીએ છીએ? 3 × 10⁸ મીટર પર સેકન્ડ એવું કહેતા હોય છે. તો જેને મીટર પર સેકન્ડના એકમમાં દર્શાવીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં સેકન્ડને સીઝિયમ આવૃત્તિમાં પર્યાયમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, તો મીટર એટલે મીટરને આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. ચાલો
હવે આપણને ખ્યાલ છે ને કે પ્રકાશ વર્ષને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે? પ્રકાશ વર્ષ ખ્યાલ છે? શૂન્ય અવકાશમાં 1 સેકન્ડમાં કાપેલા પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. બરાબર? તો એના પરથી જ આ લોકોએ આ લખેલું છે. તો 1 મીટર કોને કહેવામાં આવે? બરાબર? 1 ના છેદમાં આ જે પણ સંખ્યા છે તેને લોકોએ લખી ને તેટલાને શું કીધું એ લોકોએ? 1 મીટર કીધું, જે પણ સંખ્યા આવી તેને. ચાલો, બીજું છે કિલોગ્રામ. કિલોગ્રામ જે કોનો એકમ છે? દળનો એકમ છે. ચાલો, કિલોગ્રામની સંજ્ઞા આપણે કેજી છે, તે એસઆઈ એકમ છે. તેને પ્લાન્કના અચળાંક h ના નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્ય 6 ગુણ્યા 6.626 ગુણ્યા 10⁻34. આ જે પ્લાન્કનો અચળાંક h છે તેનું અહીંયા મૂલ્ય લખેલું છે. આ ચેપ્ટર 2 માં ફરીથી આવશે, જેને કોમાં જૂલ સેકન્ડ એકમમાં માપેલું છે ને જે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરના બરાબર છે. તેને વડે દર્શાવીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોને? 1 કિલોગ્રામને. બરાબર? ને પછી એના એકમો જ લખેલા છે કે જ્યાં મીટર અને સેકન્ડને સી અને ડેલ્ટા ન્યૂ સીએસ ના પર્યાયમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કેટલી અઘરી વ્યાખ્યાઓ છે. બરાબર? એટલે આ પૂછાતી પણ નથી. મોટા ભાગે તમારે એકમ જ ધ્યાનમાં રાખવાનું હોય છે. ને અમારી ચોપડીમાં જૂની વ્યાખ્યાઓ લખેલી હતી. આ તમારામાં થોડીક અપડેટ થઈને આવેલી છે નવી વ્યાખ્યા, જે 2019 પછી એ લોકોએ મંજૂરીમાં લીધેલી છે. ચાલો, સેકન્ડ શું છે? સંજ્ઞા એનો એસ છે અને એસઆઈ જે સમયનો એસઆઈ એકમ છે. જે સીઝિયમ. હવે સીઝિયમ શું છે? અહીંયા સીઝિયમ એક તત્વ છે. બરાબર? સીએસ એને કહેવાય છે, સીઝિયમ તત્વ. અને એ સીઝિયમ ક્લોક સાંભળેલું નામ? સીઝિયમ ક્લોક એવું કંઈ? તો એની અંદર આવર્તનો થયા કરે છે ને આવર્તનના ચોક્કસ સમયગાળા હોય ને તે એટલા ને એની જે પણ ચોકસાઈ હોય તે ખૂબ જ ઊંચી હોય. એટલે જે મોટા સાધનો હોય કે જેની અંદર ખૂબ જ ચોકસાઈમાં સમય માપન કરવાનો હોય, જેમ કે ઉપગ્રહોની અંદર, તો ત્યાં એ બધી સીઝિયમ ક્લોકનો ઉપયોગ થાય છે. બરાબર? તો તે સીઝિયમની આવૃત્તિ જે સીઝિયમ 133 એનો શું છે? અહીંયા આપણો એનો પરમાણુ દળ છે. પરમાણુની અવિક્ષેપિત ભૂમિ અવસ્થામાં અતિસૂક્ષ્મ સંક્રાંતિ આવૃત્તિ છે. બરાબર? તેની આવૃત્તિ કેટલી છે? કેટલી છે? આને પણ વાંચવું અઘરું જ છે, પણ આટલી મોટી આની આવૃત્તિ છે, જે એકમમાં સેકન્ડ ઇન્વર્સ બરાબર છે અને તેના વડે દર્શાવીને વ્યાખ્યાયિત કરવામાં આવે. કોને? 1 સેકન્ડમાં. બરાબર? એટલે જેટલી વખત આટલા એના આવર્તનો થશે, આટલી વખત જેટલા આવર્તનો થશે તેટલો જે સમયગાળો છે તેને આપણે શું કહીશું? 1 સેકન્ડ કહીશું. બરાબર? ચાલો, વિદ્યુત પ્રવાહનો એકમ છે જે એમ્પિયર છે. ફિઝિક્સની અંદર આવતો હશે તમને. બરાબર? ચાલો, સંજ્ઞા કેવી છે? એ છે, જે એનો એસઆઈ એકમ છે. તેને મૂળભૂત ભાર ઈના નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્યો જે કેટલા છે? 1.6 ગુણ્યા 10⁻19. બરાબર? ને કુલમમાં દર્શાવવામાં આવે છે, જે એમ્પિયર સેકન્ડ બરાબર હોય છે. એમ્પિયર સેકન્ડ. બરાબર? આ કુલમ એટલે એ કોનો હોય છે? વિદ્યુત ભાર ક્યુ. ને તેનું સૂત્ર શું હોય? ક્યુ બરાબર આઈટી. બરાબર? આઈ નો એકમ એ અને એસ નો ટી નો એસ. બરાબર? તો તે પ્રમાણે કુલમ હોય છે કોનો એકમ? આપણો વિદ્યુત ભારનો. ને તેના બરાબર છે. અને તેને વડે દર્શાવીને કોને વ્યાખ્યાયિત કરેલો છે? આપણે એમ્પિયરને વ્યાખ્યાયિત કર્યો છે. ચલો, ખ્યાલ આવ્યો અહીંયા? બરાબર? થોડોક આ બોરિંગ છે અને અઘરું પણ છે, પણ તમારે એકમ જ ધ્યાનમાં રાખવાનો છે. પણ હવે ચોપડીમાં આપેલું છે એટલે એક વખત આપણે સમજી લઈએ છીએ. ચાલો, ઉષ્માગતિકીય તાપમાન કેલ્વિન. બરાબર? કોની અંદર દર્શાવીશું આપણે? કેલ્વિનમાં. ચાલો, કેલ્વિન સંજ્ઞા કે છે. ઉષ્માગતિકીય તાપમાનનો એસઆઈ એકમ છે. તેને બોલ્ટ્ઝમેન અચળાંક કે, બરાબર, જેનું મૂલ્ય કેટલું છે? 1.38 ગુણ્યા 10⁻23. આનું ચોક્કસ મૂલ્ય લખેલું છે ને તેનો એકમ અહીંયા લખેલો છે. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન કેલ્વિન પર કેલ્વિન ના બરાબર છે. તેના વડે દર્શાવીને વ્યાખ્યાયિત કરેલો છે. હવે એમાં કંઈ સમજાવવું જેવું નથી. આ જે અચળાંકની કિંમત છે તેના ઉપરથી કોને વ્યાખ્યાયિત કર્યું? કેલ્વિનને વ્યાખ્યાયિત કર્યો છે.
ચલો મોલ, આ જરાક સમજવા જેવો છે મોલ, બરાબર. ચલો એની સંજ્ઞા મોલ છે ને જથ્થાનો SI એકમ છે. તો 1 મોલ એટલે શું? 1 મોલ એટલે 6.02214 ગુણ્યા 10⁻23 જેટલી ચોક્કસ સંખ્યામાં મૂળભૂત સ્પીસીસ ધરાવે છે. એ સ્પીસીસ કોઈ પણ હોઈ શકે છે, પરમાણુ, અણુ, આયનો કંઈ બી હોઈ શકે છે. તો આટલી સ્પીસીસ જે પદાર્થ ધરાવે તે પદાર્થને મેં જથ્થો જેટલો હશે તેને મેં શું કહીશ? 1 મોલ કહીશ. કોઈ મારે તત્વની વાત કરવી હોય તો કે મેં 1 મોલ આટલો તત્વ લીધેલું છે, તો એ તત્વમાં શું આટલા પરમાણુ હશે, કારણ કે તત્વના એકમ પાયાનો એકમ શું હોય આપણો? આ પરમાણુ હોય છે, બરાબર. તે જ રીતે છે ને આ જે મૂલ્ય છે તેને મેં શું કહીશ? એવોગેડ્રો અચળાંક કહીશ. શું કહીશ? એવોગેડ્રો અચળાંક અથવા તો એવોગેડ્રો આંક, ને તેને Na વડે દર્શાવવામાં આવે છે. તેનું નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્ય છે આ, અને તેનો એકમ શું છે? મોલ ઇનવર્સ છે. ત્યારે તેનો એવોગેડ્રો આંક કહેવામાં આવે છે. પ્રણાલીમાં રહેલો પદાર્થનો જથ્થો સંજ્ઞા n વડે દર્શાવીને મૂળભૂત સ્પીસીસનું સંખ્યાત્મક માપ છે, બરાબર. ઓકે, આ મૂળભૂત સ્પીસીસ તરીકે પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ અન્ય બીજા કણ આવી શકે છે, જેમ મેં કીધું તેમ, બરાબર. ખ્યાલ આવી ગયો? આ ઇમ્પોર્ટન્ટ છે, આ થોડુંક સમજવા જેવું છે. આના પછી એક ટોપિક પણ આપેલો છે મોલ સંકલ્પનાનો, બરાબર. ચલો, પ્રદીપ્ત તીવ્રતાનો એકમ જે કેન્ડલા છે ને તેને એ લોકોએ કઈ રીતે માપન કરેલું છે? તો સંખ્યાને એને સંજ્ઞા CD છે, તીવ્રતાનો SI એકમ છે પ્રદીપ્ત તીવ્રતાનો, તેને 540 ગુણ્યા 10⁻12 હર્ટ્ઝ KCD ધરાવતા એક વર્ણીય વિકિરણની પ્રદીપ્ત અસરકારક નિશ્ચિત સંખ્યાત્મક ગુણધર્મો 683 ને LM, હવે LM એટલે તો મને પણ નથી ખ્યાલ આવતો, કદાચ કંઈક મિસ્ટેક પણ થયેલી હોય, વોટ ઇનવર્સ એકમમાં કે જે CD, હવે SR શું છે તે બી મને નથી ખ્યાલ આવતો, બરાબર. તો આવા એના એકમો બરાબર છે તેના વડે દર્શાવીને વ્યાખ્યાયિત કરેલો છે, બરાબર. તો આ રીતે કંઈક વ્યાખ્યાયિત કરેલું છે, તો એને કંઈ ધ્યાનમાં રાખવાની તમે જરૂર નથી, બરાબર. આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? આપણે આ ટેબલ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અને આની અંદર પ્રદીપ્ત તીવ્રતાનો એકમ તમારે યાદ રાખવો પડશે. શું? કેન્ડેલા, બરાબર. બાકી આ પ્રદીપ્ત તીવ્રતા કશે બીજે પણ કશે આવવાનું નથી, બરાબર. બાકીની આ 6 વસ્તુ છે તે આપણો અવારનવાર આવ્યા કરશે, પણ આ પ્રદીપ્ત તીવ્રતા બીજે કશે આવશે નહીં, એટલે એનો બસ ખાલી એકમ આપણે યાદ રાખવી લેવાનો છે. ચલો, આમાં કોઈ પ્રશ્ન છે કોઈને પણ આમાં? ચલો, તો હવે આપણો સમય થઈ ગયો છે, તો આજે આપણે રાખીએ, પછી કાલથી અહીંયાથી આગળ વધીશું ને થોડાક હવે વ્યવસ્થિત સારા ટોપિક છે, બરાબર. ચલો, તો અહીંયા જે પૂરું કરું છું, બરાબર. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.